एवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્રીમદ ભગવદ્ ગીતા પર આ પહેલાં આપણે 10 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે સૌપ્રથમ તો ભગવદ્ ગીતાના મહાત્મ્ય સંબંધે અને ધ્યાન સંબંધી જે શ્લોકો જેની આવૃત્તિ આપણે દર વખતે કરીએ છીએ એનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, અન્ય એમના સંન્યાસી શિષ્યોએ અને બીજા મહાપુરુષોએ, મહાન વિદ્વાનોએ, સંસારના મહાન વિદ્વાનોએ ગીતાની કેવી પ્રશંસા કરી છે અને ગીતાના સંદેશ વિશે શું કહ્યું છે એ પણ આપણે જોયું હતું. ગીતાની પૃષ્ઠભૂમિકા, કેવી રીતે ભગવદ્ ગીતા એ આપણને જીવવાની કળા અને મરવાની કળા બંને બતાવે છે અને એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને કેવી રીતે આપણા દૈનિક જીવન માટે ભગવદ્ ગીતાનો સંદેશો ઉપયોગી થઈ શકે એ બધી વાતો પણ આપણે કરી હતી. અને આપણે પ્રથમ અધ્યાયની ચર્ચા સમાપ્ત કરી હતી, જેમાં છેલ્લા શ્લોકમાં પહેલાં તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂ થયું, ધૃતરાષ્ટ્ર ઉવાચ ત્યાંથી શરૂ થયું અને પછી ધૃતરાષ્ટ્રે પૂછ્યું સંજયને, કારણ કે આપણે જેમ બધી વાત કરી કે વ્યાસ મુનિ એમણે ઘણા સમજાવ્યા ધૃતરાષ્ટ્રને કે તમે આ યુદ્ધમાંથી વિરત થઈ જાઓ, આ ઠીક નહીં રહે, આમાં સમૂળગો બધાનો વિનાશ થશે. પણ ધૃતરાષ્ટ્રે નાનકડી વાત કરી કે હું શું કરું, હું પોતાના પુત્રને હું છોડી શકતો નથી, એનો મોહ છોડી શકતો નથી, એને હું કંઈ કહી શકતો નથી. ત્યારે વ્યાસમુનિ જે કે કોઈ હાલતે તૈયાર નથી થતા, ત્યારે વ્યાસમુનિએ કહ્યું કે ઠીક છે, જો યુદ્ધ કરવું જ હોય તો હું તમને દિવ્ય દૃષ્ટિ આપું છું અને એ દિવ્ય દૃષ્ટિથી તમે યુદ્ધ આખું નિહાળી શકશો અહીંયા બેઠા બેઠા. ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું આખી જિંદગી તો મારી પાસે દૃષ્ટિ હતી નહીં, એ તો જન્મથી જ આંધળા હતા. હવે જ્યારે આ બધો વિનાશ થઈ રહ્યો છે ત્યારે હું જોવા નથી માગતો મારી આંખોથી, પણ તમે સંજયને આપો, સંજય મને બધું એ આખું સંભળાવશે. અને પછી સંજયને દિવ્ય દૃષ્ટિ દેવામાં આવી અને સંજય એ યુદ્ધમાં જે કંઈ થતું હતું એનો આંખો દેખો અહેવાલ, રનિંગ કોમેન્ટ્રી એ આપતું હતું. 10 દિવસ થઈ ગયા. 10મે દિવસે જ્યારે સંજયે કહ્યું કે ભીષ્મ પિતામહ પણ માર્યા ગયા છે અને બાણશૈયા પર સૂતા છે, જ્યારે એ વાત સાંભળી ત્યારે ધૃતરાષ્ટ્ર એકદમ જાણે કે ઊંઘમાંથી જાગી ગયા. શું કહ્યું? ભીષ્મ પિતામહ. એમને પૂરો વિશ્વાસ હતો કે ભીષ્મ પિતામહ આપણી સાથે છે એટલે આપણે યુદ્ધમાં જીતવાના જ છીએ. પણ એ સેનાપતિ પોતે જ્યારે મરી ગયા 10મે દિવસે, ત્યારે એમને બહુ મોટો ઝટકો લાગે છે અને પહેલીવાર એમ લાગે છે કે પહેલાં યુદ્ધમાં હારી જશું. અને ત્યારે એમને ડર લાગે છે કે ભાઈ આ મને ફરીથી કહો તો શું થયું? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવા મામકા પાંડવાશ્ચ એવા કિમકુર્વત સંજય. સંજય, આ શું થયું? ધર્મક્ષેત્રમાં તો કુરુક્ષેત્ર તો ધર્મક્ષેત્ર છે, ત્યાં પણ શું યુધિષ્ઠિર તો ધર્મ પ્રધાન છે, તું ત્યાંને પણ એને યુદ્ધ રોકવાની એની વાત ન કરી અને આવી રીતે યુદ્ધ થઈ ગયું અને ભીષ્મ પિતા મરાઈ ગયા, આ કેવી રીતે આ બધું થયું? એટલે ફરીથી પાછો સંજય પહેલે દિવસથી આરંભ કરે છે, જે વાતો છે એ ત્યાં તો કર્યું. અને કેવી રીતે સૌથી પહેલાં દુર્યોધને દ્રોણ મુનિને બતાવ્યું કે આપણી સેનામાં કોણ કોણ છે, સામેની સેનામાં કોણ કોણ છે, આપણી સેનામાં કોણ કોણ છે, એ બધી વિસ્તારથી આપણે ચર્ચા કરીને ત્યારે પછી અર્જુન, પછી શંખ ફૂંકાઈ ગયા અને પછી અર્જુન કહે છે કૃષ્ણ ભગવાનને મારા રથને વચમાં લઈ જાઓ, બંને સેનાની વચ્ચે, હું જોઉં તો ખરો કોણ કોણ આ દુર્બુદ્ધિ દુર્યોધન સાથે સાથ દેવા માટે કોણ કોણ રાજા આવે છે, હું જરા જોઈ લેવા માગું છું. આવી રીતે એમણે વાત કરી. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુન રથને લાવે છે વચ્ચોવચ્ચ, બંને સેનાની વચ્ચે, વિચાર કરો બંને તરફ સેનાનો શંખ ફૂંકાઈ ગયો છે, લડવા માટે એકદમ તૈયાર થઈ ગયા છે. ત્યારે અર્જુન એ સેનામાં સામે આવ્યા હતા, બધા
જોવા માટે, યોદ્ધાઓને જોવા માટે આવ્યા હતા, શત્રુઓને જોવા માટે આવ્યા હતા, એમાં પોતાના સગા સંબંધીઓને જુએ છે. એ મોહ એનામાં આવી જાય છે અને પછી એકદમથી એ ઢીલો પડી જાય છે અર્જુન, અને કહે છે કે સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. એ બધા લક્ષણો, જેમ એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષામાં કોઈ બહુ કઠિન પેપર આવે ને ત્યારે મોઢું સુકાઈ જાય અને એકદમ થરથર ધ્રુજવા માંડી જાય, આવા બધા લક્ષણો, ન્યુરોસિસના લક્ષણો અર્જુનમાં આવી જાય છે. અને એકદમ કહે છે કે મારું ગાંડી મારાથી સાતમા સરકી રહ્યું છે. એટલું બધું થયા પછી આખું જે વર્ણન છે, એક માનસિક રોગી જ્યારે ખૂબ ભયભીત થઈ જાય ત્યારે કેવી હાલત થાય, એનું કેટલું સુંદર વર્ણન એ ભગવદ્ ગીતામાં કહ્યું છે. પણ આશ્ચર્યની વાત છે કે જેટલા બહુ બુદ્ધિમાન લોકો હોય છે, શું કરે છે, પોતાની કાયરતાને છુપાવે છે. એમ નથી સ્વીકારતા કે મને ડર લાગી ગયો છે. એમ કહે છે કે આપણે ખોટું કામ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાનને ઉપદેશ આપે છે કે આપણે આ યુદ્ધ ન કરવું જોઈએ, યુદ્ધ કરવાથી કેટલું બધું નુકસાન થશે. એમ નથી કહેતો કે હું ડરી ગયો છું, પણ પોતાની કાયરતાને ઢાંકવા માટે શું કહે છે કે આ યુદ્ધ બરાબર નથી, યુદ્ધ આપણે ન કરવું જોઈએ, યુદ્ધથી કેટલું નુકસાન થાય છે એનું લાંબુ લિસ્ટ બતાવે છે. યુદ્ધ કરવાથી શું થશે. વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણને જ ઉપદેશ આપી રહ્યો છે કે આવી રીતે આટલું બધું યુદ્ધ કરવાથી આટલું બધું નુકસાન થશે. હજી 5 મિનિટ પહેલાં કહેતો તો હું જોઈ લેવા માગું છું, 5 મિનિટમાં આવી રીતે થઈ ગયું. અને એ જે યુદ્ધ વિશે એણે જો વાત કરી એમાં ખોટું કાંઈ નથી. યુદ્ધથી કેટલું ભીષણ પરિણામ આવશે એની વાત એણે કરી છે, અને ખરેખર એવું આવ્યું. લગભગ 50 લાખ સૈનિકો મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો, માત્ર 10 કે 15 જ બચ્યા. અને એમ કહેવાય છે કે લોહીની નદીઓ વહેવાઈ ગઈ, અને કેટલા વર્ષો સુધી કોઈ અનાજ થતું નહોતું પૃથ્વી પર. એટલું ભયંકર વિનાશ થઈ ગયો. એટલે યુદ્ધ તો ન થવું જોઈએ, એ વાત સાચી છે, બિલકુલ સાચી છે. અને યુદ્ધના વિરોધમાં અર્જુન કહે છે એમાં કોઈ ખોટું નથી. આજે પણ આપણે બધા યુદ્ધ ટ્રાય કરી રહ્યા છીએ, બધા આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ કે કોઈ યુદ્ધ ન થાય. કારણ કે જો યુદ્ધ થશે, સારું છે કે હમણાં એક યુદ્ધ થતું તો થોડુંક એમ આશા કરીએ કે પાછું ભડકશે નહીં. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થોડુંક ઓછું થયું છે, કદાચ બંધ થઈ જાય તો સારું. પણ કાંઈ કહેવાય નહીં કે આવતીકાલે શું થશે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. આઈન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું હતું કે તમારે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે તમારો શું મત છે? વોટ ઇઝ યોર આઈડિયા અબાઉટ ધ થર્ડ વર્લ્ડ વોર? ત્યારે આઈન્સ્ટાઈને કહ્યું, ભાઈ, I cannot tell something about the third world war, but I can say something about the fourth world war. કે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે હું કાંઈ નહીં કહી શકું, ચોથા વિશ્વયુદ્ધ વિશે હું કહી શકું કે ચોથું વિશ્વયુદ્ધ જે ખેલાશે, જો ખેલાશે તો પથ્થર અને લાકડી વગેરે ખેલાશે, લાકડીથી જ ખેલાશે. કારણ કે મતલબ શું છે, ત્રીજા વિશ્વયુદ્ધમાં એટલો ભયંકર વિનાશ થશે કે સમૂળગી સભ્યતાનો નાશ થઈ જશે, અને એકથી પાછું માનવી સભ્યતાને શરૂ કરવું પડશે. પથ્થર અને લાકડીથી શરૂઆત થશે, બધા શસ્ત્રો બધું ખતમ થઈ જશે. એટલું ભયંકર એ ત્રીજું વિશ્વયુદ્ધ રહેશે. અને આજે આપણી પાસે બધા દેશો પાસે એટલા બધા આણ્વિક શસ્ત્રો છે, ન્યુક્લિયર વેપન્સ છે, કેમિકલ વેપન્સ છે, બીજા બધા વેપન્સ છે કે એકવાર નહીં પણ અનેક વાર સંપૂર્ણ પૃથ્વીનો વિનાશ અનેક વાર થઈ શકે. માત્ર એક ચાપ દબાવે એટલે પતી ગયું. કોઈ એકાદ દુર્બુદ્ધિ હોય, માણસ જે સેનાપતિ આવે અને ચાપ દબાવે ન્યુક્લિયર વેપન, અને સમળગું આખું પૃથ્વીનો નાશ થઈ જશે. આવી ભયંકર પરિસ્થિતિ છે. એટલે યુદ્ધ તો બંધ થવું જ જોઈએ. યુદ્ધના વિરોધમાં જે કંઈ અર્જુને કીધું છે એમાં ખોટું નથી. પરંતુ કેટલાક લોકો એમ પણ કહે છે આ કૃષ્ણ ભગવાન જે છે એણે બરાબર ન કર્યું, અર્જુનની વાત માની લેવી જોઈતી, તેને યુદ્ધ બંધ કરી દેવું હતું. પણ એ અર્જુન પછી શ્રી કૃષ્ણ ભગવાન સમજાવશે. વાત આપણે આઉટ ઓફ ધ કોન્ટેક્સ્ટ નથી જોવાનું. પહેલી વાત તો આજના કોન્ટેક્સ્ટમાં આપણે આ બધી વાતો જોઈએ છીએ. આ બધી વાતો 5000 વર્ષો પહેલાંની છે.
ક્ષત્રિયનો શુદ્ધ સ્વધર્મ શું હોય છે જવાબ. અને ત્યારે કેવી હાલતની પરિસ્થિતિ હતી, કૌરવોએ કેટલા અત્યાચાર કરતા હતા, સમાજમાં કેટલો અત્યાચાર હતો, કેટલો દુરાચાર હતો, કે ભરી સભામાં સ્ત્રીઓને લાજ લૂંટવામાં આવતી, દ્રૌપદીને લાજ લૂંટવામાં આવતી હતી, એટલી હદ સુધી આ સમાજ દૂષણ. અને જો એ કૌરવો, જેમ અર્જુન કહે છે કે ભલે એ લોકો મને મારી નાખે, હું કંઈ નહીં કરું, હું તો શસ્ત્ર ઉપાડવાનો નથી, એના કરતાં એ મને મારી નાખે તો સારું, અને યુદ્ધ કરવા કરતાં હું ભિખારી થવાનું અને સંન્યાસ લેવાનું કરીશ. સંન્યાસની વાત કરે છે. આજકાલ ઘણા લોકો અમારી પાસે આવે છે કે હવે મારાથી ક્યાં રહેવાતું નથી ઘરમાં, એમ મને લાગે છે હું સંન્યાસ લઈ લઉં અને ક્યાંક નીકળી જાઉં, હિમાલય વયો જાઉં કે જંગલમાં જાઉં, કે એનાથી કંઈ સમસ્યાનું સમાધાન થવાનું નથી. કારણ આ જ મન આવશે તમારા સાથે. મન તો આ જ રહેવાનું છે, મન બદલવાનું નથી. તો ઘણા આને પલાયવાન કહેવાય. અહીંયા અર્જુન જે વાત કરે છે કે હું બધું છોડી દેવા માગું છું, સંન્યાસ લેવા માગું છું, યુદ્ધનો પણ ત્યાગ કરવા માગું છું અને સંન્યાસી બનવા માગું છું. શ્રી કૃષ્ણ ભગવાન તો કેટલો ખુશ થવો જોઈએ, વાહ તને આવો વૈરાગ્ય આવી ગયો, સંન્યાસની વાત કરે છે. પણ શ્રી કૃષ્ણ ભગવાન જાણે છે કે આ બધો રોગી છે, આ માનસિક રોગી ગમે એટલી બળબડાટ કરે, માનસિક રોગીની બળબડાટ ઉપર ધ્યાન નહીં દેવાનું. જ્યારે માણસને તાવ આવે ને તો તાવમાં ગમે એટલું બોલે કે હું 10 બોટલ 40 બોટલ પાણી પી જઈશ, આટલું દૂધ પી જઈશ, આટલી મીઠાઈ ખાઈ લઈશ, એ બોલે તો ભલે ડૉક્ટર કે આ ખાજે પછી ખાજે. એને ખબર છે આ તો સન્નિપાતનો રોગી છે, ગમે તે બકાબક કરે છે, બકબક કરે છે. એવી રીતે અર્જુન પણ અત્યારે માનસિક રોગી છે, ન્યુરોસિસનો રોગી છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એના પર ધ્યાન બધું સાંભળે જ છે અને લીધે જ રાખે છે પ્રવચન અર્જુન, કે જો યુદ્ધથી આટલું બધું થશે, આ બધું થશે. એટલે ભાઈ 5 મિનિટ પહેલાં તું લડવાની વાત કરતો હતો અને હવે અત્યારે આની વાત કરે છે. અને આપણે બેકગ્રાઉન્ડ જોવું જોઈએ, આજની પરિસ્થિતિ નહીં, 5000 વર્ષની પહેલાંની પરિસ્થિતિ જોઈએ. ધર્મ અને અધર્મ વચ્ચેનું આ યુદ્ધ છે, ન્યાય અને અન્યાય વચ્ચેનું આ યુદ્ધ છે. અને જો એ કદાચ કૌરવો જીતી જાત અને અર્જુન જેવી રીતે બેસી ગયો હોત અને એવી રીતે યુદ્ધ ન કરત તો શું હાલત થાત. કૌરવો કેટલા બધો અત્યાચાર બધા ઉપર કરતા હતા. એ શિશુપાલ અને આ દુર્યોધન આ બધા મળી કેટલો બધો તરખાટ મચાવત. સાધારણ જનતા તો બધી કેટલી બધી સાધારણ લોકો તો રહી ન શકત. એ બધું એટલા માટે અને તેમ છતાં આપણે એ પણ જોવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂરો પ્રયત્ન કર્યો તો યુદ્ધ નહીં થાય એના માટે. આ જેટલી બધી વાતો અર્જુન અત્યારે કરી રહ્યો છે એ વાત શું નવી છે? નવી વાતો છે કે ભાઈ જ્યારે યુદ્ધ થાય તો બધા સૈનિકો મરી જાય, તો સ્ત્રીઓ વિધવા થાય તો પછી અધર્મ આવી જાય પરિવારોમાં, અને પછી આ લુપ્ત પિંડોદિક ક્રિયા, પિંડદાનની ક્રિયા પણ બંધ થઈ જાય. આ બધી જે વાતો એણે કરી છે બધી સાચી છે, પણ આ નવી વાત છે? ખબર જ હતી કે યુદ્ધ કાર્ય થશે. અને એટલા જ માટે પૂરા પ્રયત્નો કર્યા ભગવાન શ્રી કૃષ્ણે. છેવટે પોતે સંધિનો પ્રસ્તાવ લઈને ગયા દુર્યોધન પાસે અને એમણે કહ્યું કે ઠીક છે અડધું રાજ આપી દો. અડધું રાજમાં તો તૈયાર ન થયા. આખું રાજ મળવાની વાત હતી પાંડવો પાસે. એણે તો 13 વર્ષ પૂરા થયા પછી આખું દઈ જ દેવાની વાત હતી. અડધું રાજ પણ નહીં. પછી કે ઠીક છે કાંઈ વાંધો નહીં, 5 ગામ આપી દો 5 પાંડવો માટે. એ કે 5 ગામની વાત કરો છો, 100ની અણી જેટલી જમીન પણ હું આપવા તૈયાર નથી. આમ દુર્યોધન મારે તો યુદ્ધ જ કરવું છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે કોઈ હાલતે કોઈ પણ વિચારથી એને સમજાવી શકાય એમ નથી. ત્યારે પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું, વિશ્વરૂપ પ્રગટ કર્યું. 11મા અધ્યાયમાં આપણે જોશું આ એમણે વિશ્વરૂપ દર્શન કરાવ્યું. ત્યારે અર્જુન કેવી રીતે સ્તુતિ કરવા માંડી ગયો અને ગભરાઈ ગયો. અદ્ભુત આ બધું આખા વિશ્વનું બધું કેવી રીતે વિનાશ થાય છે. અને ત્યારે આને આ બધો વિનાશ થઈ ગયો છે બધું બતાવ્યું. અર્જુનમાં ભક્તિનો ઉદય થઈ ગયો. અને આ દુર્યોધન કે તું મને જાદુ દેખાડે છે, એટલે જાદુ છે એમ જો એને. એ કે જાદુગર તું મને જાદુ કરી અને આમ ફોસલાવા માગે છે. ઉલધું એણે લઈ લીધું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું દુર્બુદ્ધિ, વિનાશકાલે વિપરીત બુદ્ધિ, આ બધાનો વિનાશ હવે થવાનો જ છે, કોઈ એને રોકી શકશે નહીં. અને એટલા માટે આ બધું બેકગ્રાઉન્ડ આપણે જોવું જોઈએ કે આ
પરિપ્રેક્ષ્યમાં જે યુદ્ધ થયું હતું એ પરિપ્રેક્ષ્યમાં ઘણા લોકો એમ કહે છે કે આજના સમાજમાં આજના વખતમાં ગીતાનો શું સંદેશની શું પ્રાસંગિકતા છે. આપણે યુદ્ધને બંધ કરવાની વાત કરે છે ને અહીંયા યુદ્ધ કરવાની વાત કરે છે. પણ જાણવું જોઈએ કે આ યુદ્ધ શેનું છે? આ યુદ્ધ છે ન્યાય અને ન્યાય વચ્ચેનું યુદ્ધ છે. આ યુદ્ધ છે આ યુદ્ધ છે જે ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે. હજી આગળ વધીને આપણા સમાજમાં જે દુષ્ટો છે, એ જે દુષ્ટ તત્વો છે એની સામેનું યુદ્ધ છે. જો દુષ્ટ તત્વોને ખતમ કરવામાં નહીં આવે તો દુષ્ટ તત્વો પછી સાધારણ લોકો તો રહી જ નહીં શકે. અત્યારે પોલીસ જો ન હોય અને બધાએ જેટલા કેદીઓ છે બધાને છોડી દે, તમારે જે કરવું એ લૂંટફાટ કરો, મર્ડર કરો, જે કરો, પોલીસ કોઈ કામ નહીં કરે તો શું થાય? સાધારણ લોકો શું કરે બિચારા? તો એ જે આતતાયી હતા અને આતતાયીના લક્ષણ પણ બતાવ્યા. અને છતાં અર્જુન કેવો માનસિક રોગી થઈ ગયો છે કે જેમાં સાફ લખ્યું છે ક્ષત્રિય ધર્મ જ છે કે આતતાયી હોય એ પોતાનો સગો બાપ હોય તો પણ એને તરત જ ખતમ કરી નાખવો. એને બદલે કે છે આતતાયીને મારવાથી આપણને પાપ લાગશે. અર્જુન કહે છે આતતાયી જે આવી 5 પ્રકારના આતતાયીના લક્ષણ, બધા લક્ષણ છે કૌરવમાં. અને બીજી વસ્તુ છે કે આ યુદ્ધ શેના માટે છે? એ માત્ર મહાભારત યુદ્ધ નથી, આ તો એક ઉપમા છે. ખરેખર આ યુદ્ધ ધર્મ વચ્ચેનું યુદ્ધ છે. ખરેખર યુદ્ધ દુષ્ટ તત્વોને સારા તત્વોમાં સમાજમાં છે એના વિરુદ્ધનું યુદ્ધ છે. હજી આગળ વધીને હજી એ સૂક્ષ્મ રીતે એને જોઈએ તો આપણા મનની અંદર દુષ્ટ પ્રવૃત્તિઓ અને સત્પ્રવૃત્તિઓ બંને પ્રકારની પ્રવૃત્તિઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મોદ, મત્સર, આ બધા દુર્ગુણો પણ આપણા મનમાં છે. દરેકના મનુષ્યના મનમાં છે. કોઈનામાં સદગુણો વધારે છે, કોઈમાં દુર્ગુણો વધારે છે, પણ છે બધામાં નાના મોટા વધતા પ્રમાણમાં છે. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ દુર્ગુણો પણ છે. અને સાથે સાથે ભક્તિ, જ્ઞાન અને કરુણા અને સેવાની ભાવના એવા સદગુણો પણ છે. જ્યારે અને હંમેશા યાદ રાખવાનું કે દુર્ગુણો હંમેશા વધારે હોય છે અને સદગુણો ઓછા હોય છે. અને દુર્ગુણોમાં સંપ બહુ હોય છે અને સદગુણોમાં સંપ નથી હોતો. જે સજ્જનો હોય છે એમાં સંપ નથી હોતો. એકબીજા પ્રત્યે ઈર્ષાવૃત્તિ કરે, એકબીજાનો ટાંટિયો ખેંચીને પછાડે. પણ ખરાબ તત્વોમાં બહુ એકતા હોય છે. એ લોકોમાં કોઈ દિવસ એ ઝઘડા નથી થતા અંદરો અંદર, જે ખરાબ તત્વો છે એની અંદર. પણ સારા તત્વો એ લોકો એકસાથે ન રહી શકે અને દુર્ગુણો એકસાથે રહી શકે. અને આપણા મનમાં પણ આપણે જોયું છે કે કામ આવ્યો એટલે ક્રોધ આવશે, ક્રોધ આવશે પછી લોભ આવશે, લોભ આવશે એટલે પછી બાકી બધું આવશે. એક પછી એક દુર્ગુણ આવતા જ જશે. એક દુર્ગુણ કીધું તો બીજા 10 દુર્ગુણ આવી જશે. અને સદગુણો શું છે? તમે એક ગુણ લેવા તો બીજો રવાના. માની લો કોઈને આત્મવિશ્વાસ આવ્યો તો અહંકાર આવી જશે. અહંકાર દુર્ગુણ છે, આત્મવિશ્વાસ સદગુણ છે. તો આવી રીતે આ સદગુણો અને દુર્ગુણો વચ્ચેનું યુદ્ધ છે. એ યુદ્ધને આપણે કરવાનું છે. હજી છેલ્લે સૌથી મહત્વનું, આ યુદ્ધ શેનું યુદ્ધ છે? આ યુદ્ધ છે આપણા જીવનમાં સમસ્યાઓ આવે છે એના વિરુદ્ધનું યુદ્ધ છે. આપણે સમસ્યાથી ગભરાઈ જઈએ છીએ. અર્જુન જેમ ગભરાઈ ગયો હતો અને ધ્રુજવા મંડી ગયો હતો અને બેસી ગયો હતો, એમ આજે આપણે જીવનમાં જોઈએ છીએ કેટલાય લોકો જ્યારે જીવનમાં સમસ્યા આવે છે ત્યારે ગભરાઈ જાય છે અને કહે છે બસ હવે અમે યુદ્ધ નહીં કરીએ. કોઈ કહે છે અમે આત્મહત્યા કરી લેશું, કોઈ કહે છે અમે ભાગી જશું, ક્યાંક બીજી જગ્યાએ ભાગી જશું ઘર છોડીને. આવી બધી વાતો કરે છે, પલાયનવાદની વાતો કરે છે. પણ અહીંયા આપણને પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ બતાવશે જેમ અર્જુનને બતાવ્યું. તો અત્યારે આપણા સમાજમાં અર્જુન સિન્ડ્રોમવાળા ઘણા લોકો છે. અર્જુન સિન્ડ્રોમ, અર્જુન જેવા લક્ષણોવાળા જે ગભરાઈ ગયા છે, સમસ્યાઓથી આક્રાંત થઈને એકદમ ડરી ગયા છે, ભયભીત થઈ ગયા છે. એવા લોકો છે. એટલા માટે
ભગવદ્ ગીતાનો સંદેશો આજના વખતમાં વધારે મહત્ત્વનો છે. એટલે આ બધી વાત કરી અને છેવટે સંજય ઉવાચ એક એવ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. રણભૂમિ પર આમ બોલીને પોતાના ધનુષ બાણને ત્યજી દઈને મનમાં શોક વિવળ થઈને અર્જુન રથમાં પોતાની જગ્યાએ બેસી જ ગયો. હંમેશા યુદ્ધમાં બેસી જવું એટલે પછી સ્વીકાર કરી લેવી પોતાની હાર. જ્યાં સુધી ઊભો છે એ યુદ્ધમાં, તો ખરેખર અર્જુન ફક્ત બોલે છે એટલું નહીં, એ ગાંડીવાણે છોડી દીધું, ધનુષબાણ છોડી દીધું અને રથમાં પાછળની સાઈડમાં બેસી ગયો. વિચાર કરો કેવી વિષમ પરિસ્થિતિ. અને આવી રીતે મોહ અને ગ્લાનિથી ભેદ થઈ ગયું છે. અને પેલા અધ્યાયના અંતમાં લખ્યું છે ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. દરેક અધ્યાયના અંતમાં આ બધું આવશે. ઓમ છે, કોઈ પણ શ્લોક જ્યારે સંસ્કૃતમાં આવે છે સૌથી પહેલાં ઓમ લગાડવામાં આવે છે. ઓમ પ્રણવ છે, એ પ્રણવ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અ ઉ મ, જેમાં ત્રણેય પ્રકારની સ્વર લીટી આવી જાય છે, એવું એ અ ઉ મ, કે જે એમ સમજવામાં આવે છે કે ઓમ એ પ્રણવ છે, એ સ્ફોટ જે થયો હતો એનાથી જાણે કે વિશ્વની ઉત્પત્તિ થઈ છે એ શબ્દથી. તો ઓમને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અને ઓમના વિશે તો સ્વામી વિવેકાનંદે ભક્તિયોગમાં આખું ઘણી બધી વાતો કરી છે. એને અત્યારે વિસ્તારથી વાતમાં નથી જઈતા, પણ બધાએ જાણે પણ છે કે ઓમ અત્યંત પવિત્ર છે. અને ઓમકારનો જપ, ઘણા લોકો માત્ર ઓમકારનો જ જપ કરે છે. ઓમકાર, ઓમ જે છે એ પ્રતીક છે, એ બ્રહ્મનું, પરબ્રહ્મ પરમાત્માનું પ્રતીક છે ઓમ. અને ઓમ શબ્દ, સૌથી પહેલો શબ્દ આખા વિશ્વની સૃષ્ટિમાંથી એ જ થયો તે એમ કેટલાક લોકો માને છે. અને અ મ ત્રણથી બનેલો છે. તો ઓમ, પછી તત્સત ઇતિ. તત એટલે પેલું, અને સત એટલે જે હંમેશા સત છે, જે હંમેશા રહેવાવાળું છે, ક્યારે પણ બંધ, ક્યારે પણ એનો વિનાશ નથી. સત, જે હંમેશા સત છે, જે હંમેશા વિરાજમાન છે, એટલે કે પરબ્રહ્મ પરમાત્મા. તત્સત એટલે કે તે પરમાત્મા, તે બ્રહ્મ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ, ભગવદ્ ગીતામાં આવેલ, ઉપનિષત્સુ, ભગવદ્ ગીતાને ઉપનિષદ કહ્યું. ભગવદ્ ગીતા આમ તો સ્મૃતિ ગ્રંથ છે. શ્રુતિ અને સ્મૃતિ, જે ઉપનિષદો છે એ શ્રુતિ છે અને પુરાણો છે એ સ્મૃતિ છે. પણ એક્સેપ્શનલ કેસમાં, કારણ કે ભગવદ્ ગીતાનો આખો સંદેશવાનું સારાંશ ભગવદ્ ગીતામાં આવી જાય છે, એટલા માટે ભગવદ્ ગીતાને અહીંયા શું કહ્યું? ઉપનિષત્સુ. ભગવદ્ ગીતાને ઉપનિષદનો એ એક પદવી આપી દેવામાં આવી, એનું સન્માન આપવામાં આવ્યું. અને આપણે જોયું સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. જેટલા ઉપનિષદો છે એ ગાય છે, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન. અને એને દોવાવાળો કોણ છે? ગોપાલનંદન, ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ. એ તો ગાય ચરાવવામાં એનો મુખ્ય ધંધો જ છે, ગાય ચરાવવી. જ્યારે ગોકુળમાં હતા ત્યારે ગાય ચરાવવા રોજ જતા હતા. તો એનું કામ જ છે ગાય ચરાવવું અને ગાયને દૂધ દોહન, ગાયનું દોહન કરવાનું. તો કોણ છે દોહન કરવાવાળું? એ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં. સર્વોપનિષદો ગાવો દોગ્ધા, દોવાવાળા કોણ છે? દૂધ દોવાવાળા. દોગ્ધા ગોપાલનંદન, ગોપાલ, નંદનંદન, ગોપાલ, નંદના પુત્ર ગોપાલ. તો સર્વોપનિષદ ગાવો ગોબ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. અને પાર્થ શું છે? એ વાછરડું છે, કારણ કે વાછરડને જોયા વગર તો ગાય દૂધ આપે નહીં. પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. અને જે સુધીર ભોગતા છે, બધા જે આ ગ્રહણ કરવાવાળા છે, દુગ્ધમ ગીતા અમૃતમ મહત. એ ગીતા જે છે એ શું છે? અમૃત છે, અમૃત છે. દૂધનું
ઉપનિષદ રૂપી ગાયના દૂધનું અમૃત, એવું અદ્ભુત એ અમૃત છે, એવું અમૃત જે પાન કરે છે તે ધન્ય થાય છે. તો અહીંયા જે કહેવામાં આવ્યું કે ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું, બ્રહ્મ વિદ્યાયા, અને ઉપનિષદનો મુખ્ય ધ્યેય શું છે? બ્રહ્મ વિદ્યા આપવી. બે પ્રકારની વિદ્યા, મુંડકોપનિષદમાં બે પ્રકારની વિદ્યાની વાત છે. એ છે પરાવિદ્યા, અપરાવિદ્યા. દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચૈવ પરા ચ. બે પ્રકારની વિદ્યા હોય છે. એક છે પરાવિદ્યા, એક અપરાવિદ્યા. તો અપરાવિદ્યા શું છે? આ જેટલું પ્રકારની જ્ઞાન છે બધું અપરાવિદ્યા. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ, જ્યોગ્રાફી જેટલું છે, આ બધા જેટલા સબ્જેક્ટ છે બધાય અપરાવિદ્યા. ત્યાં સુધી કે ઉપનિષદનું જ્ઞાન, વેદોનું જ્ઞાન એ પણ અપરાવિદ્યા. તો આ પરાવિદ્યા શું છે? પરાવિદ્યા છે જે પરમ તત્વ છે એને જાણવું, એનું નામ પરાવિદ્યા. પરમ તત્વને જાણવાનું, બ્રહ્મને જાણવાનું, એ બ્રહ્મ વિદ્યા, એ જ પરાવિદ્યા. એટલે અહીંયા કીધું બ્રહ્મ વિદ્યાયામ. ઉપનિષદનું મુખ્ય ધ્યેય શું છે? બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પોતાનું જે સાચું સ્વરૂપ છે એને જાણીને એ સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરવાની, જે આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તો બ્રહ્મ વિદ્યાયામ યોગ, અને પાછું ફક્ત બ્રહ્મ વિદ્યાવાળું નથી ગીતાનું, બીજું છે યોગશાસ્ત્રે. યોગનો શાસ્ત્ર છે આ, યોગનું બંને છે એમાં. ઉપનિષદની પ્રમાણે બ્રહ્મ વિદ્યા પણ આપે છે, સાથે આ યોગશાસ્ત્ર છે. યોગ ભગવદ્ ગીતાના આલોકમાં યોગ એટલે આપણે જેને યોગ કહીએ છીએ એ યોગ નહીં. એ આપણે અત્યારે ચારે તરફ યોગ જે કરવામાં આવે છે એ યોગાસન છે. યોગાસન હઠયોગની એક ભાગ છે, અને હઠયોગ એક આ બધા યોગનો એક ભાગ છે. પણ જ્યારે જ્યારે ગીતામાં યોગ કહે, જ્યારે પણ ગીતામાં યોગ ફક્ત વાત શબ્દ કહે તો એ કર્મયોગ જ છે. ગીતામાં કર્મયોગની જ વાત મુખ્યત્વે છે, અને ચારેય યોગોની વાત છે. બીજા યોગ પણ આવશે, 18 અધ્યાય છે. આ પહેલા અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે, બીજા અધ્યાય કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ધ્યાન યોગ છે, ઘણા બધા અધ્યાયો પછી આવશે, એનું આપણે જોઈશું. પણ અત્યારે આ જે પ્રથમ અધ્યાયનું નામ એમણે આપ્યું, બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ જ. અંત યોગશાસ્ત્ર કોને કહેવાય? જે પરમાત્માની સાથે આપણું મિલન કરાવે એનું નામ યોગશાસ્ત્ર. જે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ સાથે આપણું મિલન કરાવે એનું નામ બ્રહ્મ વિદ્યા. બંને એક જ વસ્તુ છે. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. તો અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. તો આ જે અર્જુન વિષાદ યોગ, વિચાર કરો, બાકી બધું આપણે સમજી શકીએ. ધ્યાન યોગ હોઈ શકે. યોગ એટલે શું? યુજ ધાતુ પરથી આવ્યો છે. યોગ એટલે શું? ખરેખર યોગ એટલે એકનો એકમાં યોગ કરીએ તો 2 થાય, એટલે 1 + 1 = 2. એટલે એકનો એકમાં યોગ કરો તો 2 થાય. યોગ એટલે જોડાવવું. યુજ ધાતુ પરથી આવ્યું છે. યુજ ધાતુ, યુજ એટલે ટુ યુનાઇટ, એટલે કે જોડાવવું. લેટિન શબ્દ છે, એ પણ એનો અર્થ છે, એનો અર્થ પણ શું થાય છે? જોડાવું. યોગ, YOKE, આ લેટિન શબ્દ છે. યોગનો અર્થ શું છે? જોડાવું. યોગ એટલે યોગનો અર્થ શું થયો? જોડાવું. આત્મા અને પરમાત્માનું મિલન, એનું નામ યોગ. વૈયક્તિક ચેતના અને વૈશ્વિક ચેતના એનું મિલન, એનું નામ યોગ. તો આ ખરેખર આ યોગ છે. તો ધ્યાન દ્વારા આપણે આ યોગની પ્રાપ્તિ કરી શકીએ, પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ, સમજી શકાય છે. જ્ઞાન દ્વારા આપણે સમજી કરી શકીએ છીએ. 12મો અધ્યાયમાં ભક્તિ યોગની વાત આવશે. ભક્તિ દ્વારા આપણે પરમાત્મા સાથે આપણો યોગ થઈ શકે છે, એ સમજી શકાય છે. આનું નામ શું આપ્યું છે? અદ્ભુત વાત, અર્જુન વિષાદ યોગ. વિષાદ પણ એક યોગ બની શકે છે. આ ભગવાન, આ જો ભગવદ્ ગીતાની આ જ વિશેષતા છે કે છે જો વિષાદ પણ આપણા જીવનમાં જે વિષાદ આવે છે એ પણ ઈશ્વર સાથે મેળવવાનું એક સાધન બની શકે છે, એ પણ યોગ બની શકે છે. અર્જુન વિષાદ યોગ, અર્જુનને જે વિષાદ આવ્યો અને એને કારણે જ આખા યોગ, આ બધી ગીતાનો પ્રારંભ થયો છે.
ઘણા લોકો પહેલો અધ્યાય છોડી દે છે, કારણ કે એમાં ભગવાનની તો કોઈ વાત જ નથી. સંજયની વાત છે, ધૃતરાષ્ટ્રની વાત છે, પણ અર્જુનની વાત, પણ ભગવાનની વાત તો દ્વિતીય અધ્યાયથી શરૂ થાય છે, એટલે લોકો દ્વિતીય અધ્યાય શરૂ કરે છે. પણ આપણે કહીએ છીએ શું, જ્યાં સુધી અર્જુન વિષાદ યોગ નહીં આવે ત્યાં સુધી બાકી યોગ નહીં આવે. કેમ? આપણે જોઈએ છીએ સાધારણ રીતે બધા લોકો કોઈ આધ્યાત્મમાં આવતા નથી, પણ જ્યારે જીવનમાં કોઈ દુઃખ આવે છે, કોઈ વિપત્તિ આવે છે, ત્યારે જ એ ઈશ્વર તરફ આવે છે. એટલે જ કુંતી માતાને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પૂછ્યું કે તમે વરદાન લઈ લો, ત્યારે કુંતી માતા કીધું વરદાન હતું એટલું જ આપો કે અમને હંમેશા વિપત્તિ આવે, હજી વિપત્તિ આપો અમને. આટલી વિપત્તિ ઓછી છે? એક પછી એક પાંડવ ઉપર કેટલી વિપત્તિ આવી, આટલી વિપત્તિ આવી અને છતાં વરદાનમાં શું માગે છે કુંતી માતા? હજી અમને વિપત્તિ આપો. પછી એમણે કહ્યું શા માટે? કે આવી રીતે તો કોઈ માગ્યું નથી. બધા ઘોડા ગાડી માગે, હાથી ઘોડા માગે, પૈસા માગે, બીજું આપે, એ ઘણી બધી વસ્તુ માગે. વિપત્તિ માગવા વળતા પહેલા કુંતી માતા એવા વિપત્તિ, આટલી વિપત્તિ ઓછી છે? એક પછી એક કેટલી વિપત્તિ આવી પાંડવો ઉપર, અને હજી તમારે વિપત્તિ જોઈએ છે? કુંતી માતા હા મારે હજી વિપત્તિ જોઈએ છે. પછી એનું કારણ બતાવે છે, હે ભગવાન, જ્યારે જ્યારે વિપત્તિ આવે છે ત્યારે ત્યારે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અને જ્યારે જ્યારે અમે તમારું સ્મરણ કરીએ છીએ ત્યારે ત્યારે તમારા દર્શન થાય છે, અને જ્યારે નથી વિપત્તિ આવતી ત્યારે અમે તમને ભૂલી જાય છે, માટે હજી વિપત્તિ આપો. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को હોય. પણ નથી થતું. એ જ્યારે સુખમાં હોય છે ત્યારે પણ ભગવાનનું નામ લેવાય છે, પણ જ્યારે દુઃખ હોય છે ત્યારે બહુ સરસ લેવાય છે, પોતાની મળે બહુ સરસ લેવાય છે, વ્યાકુળતાપૂર્વક લેવાય છે. ગીતાનો અભ્યાસ અમસ્તો પણ અભ્યાસ કરી શકાય છે. કેટલાક લોકો રટણ પણ કરે છે, કેટલાક લોકો દરરોજ એના શ્લોકોનું રટણ પણ કરે છે. પણ જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે એ ગીતાનું જે રીતે અધ્યયન થાય છે એવું નથી થતું, બધી વખત નથી થતું. એનો અર્થ એ નથી કે આપણે સામેથી બધી વિપત્તિ બોલાવીએ. એટલે કુંતી માતા જેવી રીતે હિંમત આપણામાં નથી કે સામેથી આપણે વિપત્તિ બોલાવીએ. પણ વિપત્તિ આવે ત્યારે આપણે પોઝિટિવ થિંકિંગ કરી શકીએ. આ વિપત્તિ પણ, આ વિષાદ આપણા જીવનમાં આવ્યો છે, એ પણ આપણા માટે યોગ બની શકે છે. આ ભગવદ્ ગીતાની વાત છે કે વિષાદ પણ આપણા જીવનમાં યોગ બની શકે છે. અને ઘણા લોકોના જીવનમાં આપણે જોયું છે કે એ લોકો આધ્યાત્મ તરફ કેવી રીતે આવ્યા. અધ્યાત્મ તરફ આવ્યા જ્યારે એમના જીવનમાં સમસ્યાઓ આવી, જીવનમાં સંકટ આવ્યું, અને ત્યારે એ ઈશ્વર પાસે આવ્યા, અને પછી અધ્યાત્મનો પથ એમને મળી ગયો. નહીં તો ન આવત. સીધી રીતે કેટલા લોકો સીધી રીતે પણ આવે છે, પણ મોટા ભાગના લોકો વિપત્તિના ભાગથી, એટલે અર્જુન વિશે. તો એનો અર્થ એ પણ નથી કે આપણે ગીતાનું અધ્યયન ન કરવું જોઈએ. જ્યાં સુધી વિષાદ નથી આવ્યો ત્યાં સુધી અધ્યયન નથી કરે એવું નથી, કહેવાની વાત નથી. કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કે હંમેશા રોગનું નિદાન કરવા કરતાં, રોગનો ઉપચાર કરવા કરતાં રોગ ન આવે એના પ્રયત્નો કરવા જોઈએ. વિષાદ આપણા જીવનમાં ન આવે એના માટે ગીતાનો અભ્યાસ જરૂરી છે. પણ જ્યારે વિષાદ આપણા જીવનમાં આવે ત્યારે એના વિશે આપણામાં હકારાત્મક વલણ હોવું જોઈએ કે આપણે આ વિષાદ પણ યોગ બની શકે છે. આ ભગવદ્ ગીતાની વાત છે. કેટલા લોકોએ એમ વાત કરી છે. એક બહુ મોટા બિઝનેસમેન હતા, ત્યાં હૈદરાબાદમાં એની કંપનીમાં બહુ મોટો લોસ થઈ ગયો, અને ત્યારે સુસાઇડ કરવાનો વિચાર કરતા હતા. ત્યારે કોઈક એને કહ્યું, કે સજેસ્ટ કર્યું તમે ભગવદ્ ગીતાનો ગ્રંથ વાંચો. એ ગીતાનો વાંચ્યા પછી એમનામાં બહુ શક્તિ આવી, અને પછી નવેસરથી એમણે શરૂ કર્યું, લોન લીધી, અને પછી તો બહુ મોટા મિલિયનર થઈ ગયા. આવા કેટલા બધા ઉદાહરણો છે કે જેમાં જીવનમાં જ્યારે મુસીબતો આવી ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશો વાંચીને ઈશ્વરનો સંદેશો, ઈશ્વરના પુસ્તકો વાંચી કે ઈશ્વરના શરણમાં આવીને એમનું જીવન બદલાઈ ગયું અને અધ્યાત્મ તરફ આવી ગયા. એક બહુ મોટા એક્ઝિક્યુટિવ છે મોટી કંપનીના, એક દિવસે ઘરમાં બહુ કંકાસ થયો,
એટલો કજિયા કંકાસ થયો કે એ શાંતિની શોધમાં નીકળી ગયા અને આવ્યા રામકૃષ્ણ આશ્રમમાં. અને ત્યારે અહીંયા આરતી ચાલતી હતી ખંડન ભવન, અને એટલી બધી શાંતિ મળી કે ત્યારથી પછી દરરોજ શાંતિ આરતીમાં આવે છે. આટલા વર્ષોથી, કેટલા વર્ષોથી આવે છે. તો આ જે વિષાદ છે એ યોગ બની ગયો. જો એ કજિયા કંકાસ ન થાત તો કદાચ એ ન આવત. પણ ભગવદ્ ગીતાનો સંદેશો એ છે કે તમારા જીવનમાં વિષાદ પણ એ યોગ બની શકે છે, ઈશ્વરને પામવાનો રસ્તો બની શકે છે, જો એને તમે એનો ઉપયોગ કરો. આમ તો વિષાદ તો ચારે તરફ છે, પણ કંઈ બધા અધ્યાત્મ તરફ આવતા નથી. પણ જે અધ્યાત્મ તરફ આવે છે, વિશેષ કરીને કોણ આવે છે કે જે સારથી રૂપે શ્રી કૃષ્ણ ભગવાનને પોતે એનું ચયન કરે છે ત્યારે આવે છે. શ્રી કૃષ્ણ અર્જુન માટે આ વિષાદ યોગ કેમ બની ગયો? કારણ કે સારથી રૂપે શ્રી કૃષ્ણ હતા. બહુ સરસ ઉપમા આપે છે ઉપનિષદમાં કે આ જે શરીર છે એ રથ છે, અને સારથી છે બુદ્ધિ છે, મન છે એ લગામ છે, અને ઘોડા ઇન્દ્રિયો છે, અને અંદરમાં કોણ બેઠા છે? જીવાત્મા. તો જ્યાં સુધી આ સારથી બરાબર છે ત્યાં સુધી સારથી શું કરે છે? ચાબુકથી અને લગામ બરાબર રાખે છે અને ઘોડાઓને નિયંત્રિત કરીને રાખે છે. પણ જો સારથી એ બરાબર નહીં કામ કરે, બુદ્ધિ બરાબર કામ નહીં કરે, તો શું થશે? એ સારથી જો બુદ્ધિ જે છે એ સારથીમાં જો કોઈ સમસ્યા થઈ ગઈ તો લગામ ઢીલી થઈ જશે અને ઘોડા બધા ઉચ્છૃંખલ થઈ જશે અને એક્સિડન્ટ થશે. આ સાચી હકીકત છે. ડ્રાઈવર તો બરાબર હોવો જોઈએ ને. સારથી બરાબર નહીં હોય તો નહીં થાય. તો તમે ડ્રાઈવર કોને રાખ્યો છે? ઘણા વર્ષો પહેલાંની વાત છે, હું કચ્છમાં ગયો હતો અને કચ્છમાં કંઈક પ્રવચન હતું, એટલે એ લોકોએ ગાડીની વ્યવસ્થા કરી હતી. એટલે પછી સાંજના ત્યાંથી નીકળ્યા અમે, ત્યાંથી કચ્છમાંથી ગાંધીધામ કે ત્યાંથી રાજકોટ આવવા માટે. લગભગ સાંજના 5 વાગે નીકળ્યા, 6:30નો ટાઈમ હશે. તો વચમાં એક જગ્યાએ ડ્રાઈવરે કીધું, સાહેબ થોડા ચાય પીના હે. જરૂર. મેં કીધું પી લો, ચાય પી લો. સારી વાત છે ભાઈ, નહીં તો ઊંઘ આવશે. તો જો કે સાંજના વાત છે, સાંજના ઊંઘ ના આવે, રાતના ઊંઘ આવે. મેં કીધું ચા પી લે. હવે મને તો ખબર હતી એણે શું પીધું. અને પછી તે ચા પીને બેઠો અને અમે લોકો તો ભગવાન નામ લેતા હતા. થોડીક વાર પછી મેં આંખ ઉગાડીને જોયું, સાંજનો ટાઈમ એટલે કે ભાઈ ભગવાન જપ કરીએ. આંખ ઉગાડીને જોયું તો ગાંધીધામનું બોર્ડ આવે છે. અરે ત્યાંથી ગાંધીધામ તો નીકળ્યા, પાછું ગાંધીધામનું બોર્ડ આવે છે. પછી એને કીધું, એ કહાં જા રહા હે? હા. એટલે હું સમજી ગયો ચાને બદલે બીજું કંઈ પીધું છે. એટલે પછી માંડ પછી ગાડી ફેરવી, એ પાછો એ જ રસ્તે પાછો જતો હતો, ઊંધો પાછો કચ્છ તરફ જતો હતો. નશો હતો ને, નશો. એટલે હવે અમે લોકો તો સુવાની વાત નહીં, બીજું કાંઈ નહીં જોવાનું, બોર્ડ જોવાનું કઈ તરફ જાય છે. પાછો એણે એમ જ કર્યું. મોરબી આવે ત્યારે મોરબી માટે જમણે જવું જોઈએ, રાજકોટ એને બદલે સીધો આવે. મેં કીધું અરે અમદાવાદ આવે છે ભાઈ, અમદાવાદનું બોર્ડ આવે છે, રાજકોટનું બોર્ડ ક્યાં ગયું? હા કરી પાછો લાવ્યો. માંડ રાતના પહોંચ્યા. એટલે ડ્રાઈવર બરાબર નહીં હોય તો પહોંચવું મુશ્કેલ છે. સારથી બરાબર હોવો છે. અર્જુન શા માટે? એના માટે અર્જુનનો જે વિષાદ છે એ યોગ બની ગયો. કારણ કે સારથી રૂપે એણે શ્રી કૃષ્ણનો એણે ચોઈસ કર્યું. શ્રી કૃષ્ણ એણે ચૂંટ્યા. એ તો આપણે આ બધું જોયું આની પહેલાં કે જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ જશે એ પાકું થઈ ગયું, ત્યારે એ વખતના જમાનામાં એવી એ પ્રથા હતી કે ક્ષત્રિયોમાં પ્રથા હતી કે જે સૌથી પહેલાં જશે કોઈ રાજા પાસે સહાય માંગવા, એના તરફથી રાજા લડશે. આ ક્ષત્રિયોનો એનો સ્વધર્મ છે. એટલે દુર્યોધન ગયો કે આપણે શ્રી કૃષ્ણ ભગવાન આપણા પાસે લેવાના, મોટો સ્ટેટ્સમેન છે, આપણે શ્રી કૃષ્ણ ભગવાન આપણા ફેવરમાં લઈ લે. એટલે દુર્યોધન ગયો ભગવાન શ્રી કૃષ્ણને માગણી કરવા કે તમે અમારા તરફથી યુદ્ધ કરજો. તો આવ્યા ત્યારે ભગવાન તો સૂતા હતા, એટલે એમના બાજુમાં ખુરશી હતી, એમાં બેસી ગયો, એમના માથાની બાજુમાં. થોડી વાર પછી અર્જુન આવ્યો. એ પણ એમ ચાહતો કૃષ્ણ મારા તરફથી લડે. એટલે એણે જોયું કે ભગવાન તો સૂતા છે, એના ચરણમાં બેસી ગયો નીચે.
હવે થોડી વાર પછી ઊંઘ પૂરી થઈ એટલે શ્રી કૃષ્ણ ભગવાન જોયું તો અર્જુન તું ક્યારે આવ્યો? અર્જુન કે બસ હું આવ્યો છું તમારી પાસે આ ભિક્ષા માગવા, અમારા તરફથી લડવાનું છે. યાદુરામ અરે હું એના કરતાં પહેલાં હું આવ્યો છું, તમારે મારા તરફથી લડવાનું છે, એની માગી લઈને આવ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણ જો ભાઈ સૌથી પહેલાં મારી નજર, તું ભલે પહેલાં આવ્યો પણ મારી નજર પહેલાં અર્જુન તરફ ગઈ છે, એટલે મારે તો અર્જુનને જ પહેલાં એની ઈચ્છા પૂરી કરવી પડશે. પણ તું પણ પહેલાં આવ્યો હતો એટલે તારી પણ ઈચ્છા પૂરી કરીશ. હવે એક વાત છે કે જે લોકો મને ચાહે છે, એક તરફ મારી એક અક્ષોણી સેના છે, નારાયણી સેના, એ રહેશે, અને બીજી તરફ હું રહીશ. તમારે તમે નિર્ણય કરી લો, તમારે શું જોઈએ છે, નારાયણી સેના કે મને? પણ હું શસ્ત્ર નહીં ઉપાડું, યુદ્ધમાં ભાગ નહીં લઉં. તો તમે બેમાંથી એક કરો. અને કારણ કે મારી નજર પહેલાં અર્જુન તરફ છે એટલે અર્જુનને હું પહેલાં આ બેમાંથી એક વિકલ્પ એને ચૂંટવા માટેનો કહું છું. દુર્યોધનને લાગ્યું કે કોણ બેવકૂફ હશે જે નિહત્થા, જે શસ્ત્ર નહીં ઉપાડે એવા શ્રી કૃષ્ણ એને શું ફાયદો? અને અર્જુન તો ખરેખર પછી એક અક્ષોણી સેના, નારાયણી સેનાને જ લેશે. પણ અર્જુને કીધું પ્રભુ મારે તમને જોઈએ છે, મારી સેના નથી જોતી. દુર્યોધન એટલો ખુશ થઈ ગયો, સાવ બેવકૂફ નથી, બેવકૂફનો સરદાર છે. અરે શ્રી કૃષ્ણને લઈને શું કરશે? એ શસ્ત્ર પણ ઉપાડવાના નથી. અને બહુ ખુશ થઈ ગયો, ચાલો મારે જોતું ભાવતું હતું વૈદે કીધું. પણ પાછળથી આપણે શું જોઈએ છે? છેવટે કૌરવ હારી ગયા, પાંડવ જીતી ગયા. એકમાત્ર કારણ કે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને સારથી રૂપે ચૂંટ્યા. આપણા જીવનમાં પણ જ્યારે વિષાદ આવે ત્યારે આપણે આપણા જીવનમાં જો ભગવાનના શરણમાં જઈએ, એને સારથી બનાવીએ, એની સલાહ લઈએ, તો આપણે આ વિષાદ જે છે એ વિષાદ યોગ બની જાય. અર્જુન વિષાદ યોગ, અર્જુનનો જેમ વિષાદ એ યોગ બની ગયો એટલે એનું નામ અર્જુન વિષાદ યોગ. એમ આપણા જીવનમાં પણ જ્યારે વિષાદ આવે ને જો આપણે સારથી રૂપે આપણે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાનને જો આપણે એને ચૂંટીએ, ભગવાનને શરણે જઈએ, તો આપણો જે છે આ જે વિષાદ છે એ યોગમાં પરિણત થઈ જશે. આજે કેટલા બધા લોકોના જીવનમાં જેને પણ પૂછો બધે વિષાદ વિષાદ વિષાદ. જો ધારે તો એ લોકો વિષાદ યોગ પ્રમાણે આધ્યાત્મિક જીવનમાં ખૂબ આગળ વધી શકે. પણ મોટા ભાગના લોકો આટલો બધો વિષાદ છે પણ કોઈ આવતા નથી. જો એ ભગવાનને શરણે આવે તો એ વિષાદ, એમના જીવનમાં વિષાદ છે એ યોગ બની જાય, એટલે કે ઈશ્વર સાથે મેળવવાનું સાધન બની જાય. ઘણા બધા લોકોના જીવનમાં આજે વિષાદ છે. અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ચિંતિત છે કે સૌથી મોટો રોગ અત્યારે જે પૃથ્વી પર આવી ગયો છે, માત્ર ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે, વિકસિત દેશોમાં નહીં, વિકાસશીલ દેશોમાં, ભારત જેવા દેશોમાં પણ આવી ગયો. અમેરિકા અને બધા યુરોપના દેશોમાં તો છે જ, ભારતમાં પણ આવી ગયું. ડિપ્રેશન બહુ મોટા પાયે આવી રહ્યું છે, સુસાઇડ બહુ વધી રહ્યું છે, આત્મહત્યા વધી રહી છે, સિઝનોફ્રેનિક પેશન્ટ વધી રહ્યા છે, ટેન્શન બધા વધી રહ્યું છે, ડિપ્રેશનમાં બધા આવી રહ્યા છે, હતાશા નિરાશા આવી રહી છે. આખા મનુષ્યના જીવનમાં તમે વિચાર કરો, એક જ સમય એવો છે જ્યારે યુવાવસ્થા હોય ત્યારે જ એ લોકો આનંદ કરી શકે. કારણ કે નાનપણમાં જ્યાં સુધી વિદ્યાર્થી ત્યાં સુધી ભણવાની ચિંતા હોય, ભણવાનું ટેન્શન હોય, ખૂબ બધું ટેન્શન હોય ભણવાનું. એના પછી જ્યારે કેરિયર ડેવલપમેન્ટની ચિંતા હોય, કેરિયર ડેવલપ જે થઈ જાય પછી થોડોક સમય હોય કે જ્યારે એ આનંદ કરી શકે. એના પછી લગ્ન થયા પછી તો પતી ગયું. એટલે પછી એક સમસ્યા આવતી જાય છે. પછી તો ઘણી બધી સમસ્યાઓ, મેરેજ કર્યા પછી તો સવાલ નથી. અને પછી વૃદ્ધ થયા પછી તો વૃદ્ધ ભયો કફવાયુને ઘેરા, કેટલી બધી જાતની શારીરિક સમસ્યાઓ, ઢીચણમાં સમસ્યાઓ, અહીંયા સમસ્યા, બધી જાતની સમસ્યાઓ, બીપી વધે, બ્લડ પ્રેશર, આ તે કેટલી બધી સમસ્યાઓ વૃદ્ધાવસ્થામાં, તો એનો કંઈ પાર જ નથી. બહુથી શારીરિક સમસ્યાઓ. આ ફક્ત એક જ સમય એવો છે કે જ્યારે ખરેખર એ
મનુષ્ય જીવનમાં આનંદ પ્રાપ્ત કરી શકે, યુવાવસ્થા. અને મોટા ભાગના યુવાનો અત્યારે વિષાદમાં છે. મને તો આ જાણીને આનંદ થયો, મને જાણીને બહુ આશ્ચર્ય થયું કે યુવાનો પણ કહે છે કે અમે દુઃખી છીએ. નાની નાની વાતો દુઃખી થાય છે, નાની નાની તો ચિંતિત થાય છે, આત્મહત્યા કરે છે, બ્રેકઅપ થઈ ગયું. લ્યો, અરે ભાઈ, પણ તને અત્યારથી શું બ્રેકઅપની તો વાત સાંભળી? પેલા નાના ઉંમરમાં બધા બ્રેકઅપ થાય, આ થાય, તે થાય. અરે જે અત્યારે ઉંમરમાં આનંદ લેવાનો ટાઈમ છે ત્યાં પાછા દુઃખી થાય. દુઃખી દુઃખી દુઃખી. કોઈને સુખી થવું નથી, કોઈ આનંદિત થવું નથી. આનંદ બની શકે છે, અત્યારે આનંદ કરવાનો ટાઈમ છે, એમાં પણ પાછા દુઃખી થાય છે, જાણી કરીને દુઃખી થાય છે, જાણી કરીને બી છે. એ ચારે તરફ વિષાદ 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 છે. એક નાનકડી બેબીને મેં પૂછ્યું, કેમ છો? તો કે બહુ ટેન્શનમાં છું. હે? આવડી નાની બેબી ટેન્શનમાં? અરે તારા દાદા દાદીનું ટેન્શન સમજી શકું, કારણ કે એને ક્યારે ઓલ્ડ એજમાં મૂકી દેશે. કંઈક આજે અમેરિકામાં જેમ છે એમ ઓલ્ડ એજ ખૂબ બધા છે ત્યાં, એમ ભારતમાં ખૂબ ઓલ્ડ એજ વધી રહ્યા છે. ઘરડા ઘર, વૃદ્ધાશ્રમ બહુ વધી રહ્યા છે. તો દાદા દાદીને ચિંતા છે ક્યારેક વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે, કંઈ કહેવાય નહીં. એટલે એનું ટેન્શન સમજી શકું. તારા પપ્પાનું ટેન્શન સમજી શકું, કારણ કે ક્યારે VRS આવશે કે કહેવાય નહીં. વોલન્ટિયર રિટાયરમેન્ટ સ્કીમ કારણ કે આજકાલ કમ્પલસરી આપે છે કે આટલા વખતમાં તમે જો વોલન્ટિયર સ્કીમ નહીં લ્યો તો કોઈ પણ પછી બેનિફિટ ઓછા મળશે. એટલે ઇનડાયરેક્ટલી કમ્પલસરી વોલન્ટિયર રિટાયરમેન્ટ સ્કીમ VRS એ ક્યારે આવશે કંઈ કહેવાય નહીં. મોટા ભાઈનું ટેન્શન સમજી શકું છું કે 12મા સાયન્સમાં છે, 12th સાયન્સ, એટલે પાકિસ્તાન સાથે યુદ્ધ જાણે કે થઈ ગયું છે, એટલે એ પણ હું સમજી શકું છું. તારી મમ્મીનું ટેન્શન સમજી શકું છું કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, સાસુનું મેનેજમેન્ટ છે, હસબન્ડનું મેનેજમેન્ટ છે, બાળકોનું મેનેજમેન્ટ છે, અને કામવાળી નથી આવતી, કામવાળીનું મેનેજમેન્ટ છે. આ બધું એને તારો પ્રોબ્લેમ પણ જોઈ શકું. પણ તને શેનું ટેન્શન છે? તો કે સ્વામીજી, હું સિનિયર KGમાં છું. પાછલે વખતે જુનિયર KGમાં હતી અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી હતી. મમ્મી કીધું આ વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું છે, એટલે ટેન્શનમાં છું. હવે આ નાના બાળકો ટેન્શનમાં આવી ગયા, આટલા નાના બાળકો. આ ટેન્શનનો યુગ આવી ગયો, ડિપ્રેશનનો યુગ આવી ગયો, વિષાદનો યુગ આવી ગયો. અને આવે જ વખતે ભગવદ્ ગીતાનો સંદેશો બહુ મહત્વનો છે. આ વિષાદ જે આપણા જીવનમાં આવ્યું છે, એ વિષાદ યોગ બની શકે માત્ર આપણે સારથી રૂપે ભગવાન શ્રી કૃષ્ણને લેવાના છે, સારથી રૂપે ઈશ્વરનું ચયન કરવાનું છે. જો આપણે એને અધ્યાત્મ તરફ આપણે વળી જઈએ તો એ બહુ મહાન આપણા માટે આશીર્વાદ સ્વરૂપ બની જાય. આ વિષાદ આપણા જીવનમાં જે વિષાદ આવ્યો છે, આશીર્વાદ સ્વરૂપ બની જાય, આપણને ઈશ્વર તરફની સાથે યોગ કરાવી દે. પણ જો એ વિષાદ આપણે આધ્યાત્મિક લેવલમાં નહીં લઈ જઈએ તો આપણે સુસાઇડ તરફ લઈ જશે, આત્મહત્યા તરફ લઈ જશે, માનસિક રોગો તરફ લઈ જશે, સિઝોફ્રેનિક પેશન્ટ બનાવી દેશે. તો આપણે આ વિષાદને એને સાચા રસ્તે લઈ જવું છે. તો વિષાદ યોગ ક્યારે બને? જેમ અર્જુનની જેમ આપણે ઈશ્વરને પોતાના જીવનમાં સ્થાન આપી, ઈશ્વરને સારથી બનાવીએ અને ઈશ્વર તરફ જઈએ, તો જેમ અર્જુનનો વિષાદ એ વિષાદ યોગ બની ગયો, એવી રીતે આપણા જીવનમાં જે કંઈ ટેન્શન આવે, ચિંતા આવે, સમસ્યા આવે, સમસ્યા તો આવશે જ, જીવનનું નામ જ સમસ્યા છે. સ્વામી વિવેકાનંદને પૂછ્યું હતું ખેડીના મહારાજા, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? સ્વામીજી સ્વામી વિવેકાનંદ તરત જ કીધું હતું મહારાજ અજીતસિંહજીને, ખેતડીના મહારાજે, માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ બટ ધ અનફોલ્ડમેન્ટ ઓફ એ બિંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. મહારાજા, આ જીવન શું છે? સંઘર્ષ છે. કોની વિરુદ્ધ સંઘર્ષ? એવી પરિસ્થિતિનો વિરુદ્ધ સંઘર્ષ જે તમને હંમેશા દબાવી દેવા માગે છે. જીવનનું નામ જ સંઘર્ષ છે. સંઘર્ષ આવશે જ, સમસ્યાઓ આવશે જ. પણ એ સમસ્યાઓ જ્યારે આવે ત્યારે ડિપ્રેશનમાં જવાને બદલે એ સમસ્યાઓ, સંઘર્ષ જ્યારે આવે ત્યારે એનો બહાદુરીપૂર્વક કેવી રીતે સામનો કરવો, એ ભગવદ્ ગીતા આપણને શીખવે છે. એની વિસ્તારની વાતો આપણે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે, જ્યારે અર્જુન વિષાદમાં હતો, સમસ્યાગ્રસ્ત હતો, માનસિક રીતે તૂટી પડ્યો હતો, એકદમ ભાંગી ગયો હતો, અને અત્યારે એકદમ એ દુઃખી થઈ ગયો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કેવી રીતે એને માર્ગદર્શન આપ્યું, એ બધી વાતો આપણે દ્વિતીય અધ્યાયમાં થશે. એની વાતો આપણે પછી કરીશું. આજે અહીંયા સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.